हाय फ्रेंड्स, तो स्वागत है तमारू शिवांश किचन रेसिपीज में। तो आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી હલવો। તો તે બનાવવાનું ચાલુ કરી દઈશું। તેના માટે મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે। તેને કડાઈમાં ગરમ કરી લેવાનું છે। તેની અંદર 1 વાટકી જેટલું લોટ નાખ્યું છે। મેં રાજગરાનો લોટ લીધું છે ફ્રેન્ડ્સ। તેને આપણે એકદમ ધીમી આંચ ઉપર સારી રીતે મિક્સ કરવાનું છે। તો તેને આપણે મિક્સ કરી લઈશું અને આ જ્યાં લગી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી આપણે આને સાંતળવાનું છે। તો અત્યારે તમે જુઓ છો કે આ એકદમ ભેગો થાય છે લોટ, પણ જ્યારે આપણો લોટ એકદમ શેકાઈને તૈયાર થઈ જશે ત્યારે એકદમ ફૂલી જશે આપણો લોટ। તો અત્યારે આપણે આને એકદમ ધીમી આંચ ઉપર કરવાનું છે। તો આપણે આને બરોબર સાંતળવાનું છે ફ્રેન્ડ્સ। તો આપણે આને સાંતળી લઈશું। આવી રીતના ધીરે ધીરે કરતાં આને સાંતળવાનું છે। તો આને એકદમ આપણે સાંતળી લઈશું। ને ફ્રેન્ડ્સ તમે જુઓ મારે 2 મિનિટ થઈ ગઈ છે આને સાંતળતા અને લોટ રહ્યો આટલો ફૂલી ગયો છે, પણ હજી પણ આને આપણે આવી જ રીતના સાંતળવાનું છે। તો આને આપણે એકદમ સરખી રીતે એકદમ ધીમી આંચ ઉપર કરવાનું છે। જરાય પણ હાઈ ફ્લેમ નથી રાખવાની, નહીં તો ફ્લેમ હાઈ હશે તો તમારો જે હલવો રહ્યો એ બળી જશે એકદમ અને ટેસ્ટમાં પણ સારું નહીં લાગે। તો આને એકદમ લો મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો કે આ 3 મિનિટ મારે થઈ ગઈ છે એટલામાં કેટલો એકદમ ફૂલી ગયો છે અને એની અંદરથી ઘી પણ આપણે છૂટું પડવા લાગ્યું છે। તો આવી જ રીતના આપણે ધીમી આંચ ઉપર કરવાનું છે। તો આને સરખી રીતે સાંચવીને કરી લઈશું એકદમ સારી રીતે। આની અંદરથી હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણું જે મિશ્રણ રહ્યું એ પણ એકદમ તમે જોઈ શકો છો અંદર ઘી ઉપર છૂટું પડી ગયું છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે આપણું મિશ્રણ રહ્યું। તો આને આવી રીતના આપણે મિક્સ કરતા જઈશું એકદમ ધીમી આંચ ઉપર। અને હવે આને મારે 5 મિનિટ થઈ ગયા છે। તો આનો કલર પણ સહેજ હવે બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ પહેલાં આપણે જ્યારે અંદર આ મિશ્રણ નાખ્યું હતું ત્યારે એકદમ વ્હાઇટ કલરનું હતું, હવે એકદમ ગોલ્ડન કલર જેવું થઈ ગયું છે। તો હવે આ સ્ટેજ ઉપર આની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે। પાણીને મેં મોરથી જ ગરમ કરીને રાખ્યું હતું। આની અંદર 2 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને આને એકદમ આપણે સારી રીતે સાંચવીને હલાવવાનું છે। એકદમ સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું જેનાથી અંદર ગંઠલ ના પડે। જો કે ગરમ પાણી નાખશો તો ગંઠલ આમે પણ નહીં પડે, પણ છતાંય ધ્યાન રાખીને આપણે આને મિક્સ કરવાનું છે। તો આને આપણે મિક્સ કરી દઈશું એકદમ સરખી રીતે। તો આને એકદમ સાચવીને મિક્સ કરવાનું છે। તો આને આપણે મિક્સ કરી લઈશું અને હવે આ સ્ટેજ ઉપર આની અંદર આપણે ખાંડ નાખી દઈશું, જે કે મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે। 1 વાટકી લોટ લીધો હતો, 3 ચમચી જેટલું ઘી લીધું હતું, 2 ગ્લાસ જેટલું પાણી અને અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે આની અંદર। તે માપ તમારે ધ્યાન રાખવાનું છે અને આને એકદમ સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને આની અંદર જાયફળ અને એલચીનો ભૂકો પણ નાખવાનો છે। ચપટી જેટલો જાયફળ ને ચપટી જેટલો એલચીનો ભૂકો નાખવાનો છે। અને તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી છૂટું પડી ગયું છે, પણ છતાંય મને ઘી થોડું ઓછું લાગે છે તો ઉપરથી નાખી દઈશું। અને ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો આને આપણે એકદમ સરખી રીતે હલાવી લેવાનું છે એકદમ। તમે જોઈ શકો છો કે કડાઈ મૂકી દીધી છે હવે આ આપણે હલવે। અને આની અંદર મેં 10 નંગ જેટલા કાજુ બદામ લીધા હતા, તેને મેં એકદમ સારી રીતે કટ કરી લીધા હતા, તે પણ એની અંદર નાખી દેવાના છે। તો હવે આપણો હલવો રહ્યો એકદમ તૈયાર થઈ ગયો છે, ચારીકોર ઘી છૂટું પડી ગયું છે એટલે। તો હવે તેને આપણે સર્વ કરી દઈશું। તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ મારા ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી કે મારી રેસીપી તમને મળતી રહે। અને થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ।